કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે સરપંચના ઘરે નવરાત્રી મહોત્સવ નિમિત્તે લાણી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લાણી વિતરણ કાર્યક્રમના દાતા દિરડી કુંભાજી સરપંચ શ્રી શૈલેષભાઈ ખાતરા તેમજ અમેરિકા નિવાસી તેમના ભાઈ નીતિનભાઈ ખાતરા દ્વારા દેવગામની દરેક ગરબી મંડળની 165 જેટલી બાળાઓને લાણી વિતરણ કરવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ દિરડી કુંભાજીના સરપંચ શ્રી નીતિનભાઈ ખાતરા તેમજ તેમના ભાઈ શૈલેષભાઈ ખાતરા દ્વારા લાણી વિતરણ કરી ગરબી મંડળની બાળાઓને ખુશ કરવામાં આવી। દેવગામના સરપંચ પ્રભાતભાઈ લાવડિયા અને તેમની ગ્રામ પંચાયતની ટીમ તેમજ દેવગામના વડીલો દ્વારા દિરડી કુંભાજીના સરપંચ શ્રી શૈલેષભાઈ ખાતરાનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત દેવગામના સરપંચ પ્રભાતભાઈ લાવડિયા તેમજ તેમની ગ્રામ પંચાયતની ટીમ તેમજ ગામના વડીલો અરવિંદભાઈ લાવડિયા, વિઠ્ઠલભાઈ રામાણી, પોપટભાઈ સોરઠિયા, વલ્લભભાઈ રાદડિયા, દેવગામના ગાત્રાળ માતાજી મંદિરના મહંત શ્રી દીપક બાપુ તેમજ ડુંગરભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, દીપકભાઈ જેબલિયા ખાસ લાણી કાર્યક્રમમાં હાજર રહ્યા। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુંકાવાવ। મૈત્રા ટિંકલ છે। હું દેવગામની વતની છું અને નીતિનભાઈ અને શૈલેષભાઈ તૈયારીના વતની છે। તેમના તરફથી અમને દર વર્ષે લાણી આપવામાં આવે છે। આ વખતે પણ લાણી આપવામાં આવે છે। 165 છોકરીઓને લાણી આપવામાં આવે છે દેવગામમાં અને દશેરાની તેમને શુભકામનાઓ એડવાન્સ। દેવડી કુંભાજી સરપંચ શ્રી શૈલેષભાઈ ખાતરા અને દેવગામની 260 બાળાને લાણી વિતરણ કરેલ છે અને મારા બ્રધર શ્રી નીતિનભાઈ વિકાભાઈ ખાતરા હાલ અમેરિકા છે, જેના તરફથી આ લાણીનું વિતરણ કરીએ છીએ અને દરેક બાળાઓને પ્રોત્સાહિત રૂપે જે કે ફૂલની પાકડી અમારા પરિવાર તરફથી આપીએ છીએ। તે બદલ અમે મા જગદંબાની કૃપાથી આ સર્વે કાર્યો કરીએ છીએ। મારું નામ પરમાર નેહલ છે અને હું દેવગામની રહેવાસી છું। દેવગામના વતની શૈલેષભાઈ ખાતરા અને નીતિનભાઈ ખાતરા જેમના તરફથી અમને દર વર્ષે લાણી વિતરણ કરવામાં આવે છે અને આ વર્ષે પણ લાણી વિતરણ કરવામાં આવ્યું છે, જેનાથી અમે બહુ ખુશ થયા અને તેમનું અભિનંદન। ભગવાન તેમને લાંબી આયુષ્ય આપે અને દશેરાની તેમની શુભકામનાઓ।